એક ધનાળા ગામના અણદાભાઈ સુથાર હતા. એના પિતા હતા વલ્લભભાઈ. રામ ઉપાસી હતા. એકવાર મહારાજ એની દુકાને આવેલા. થોડોક જ જોગ. મહારાજ દુકાને આવ્યા અને જમવાનું માંગ્યું. જમાડ્યા. ત્યાં સુધી મહારાજના દર્શન કર્યા. આ વલ્લભભાઈએ સુથારે થોડોક ઉપદેશ આપ્યો. મહારાજ પૂછ્યું કે જીવનું રૂડું કેમ થાય? ત્યારે મહારાજ કે સદાચારમય નિયમ પાળો અને એ રીતે રહ્યો તો તમારા જીવનું બહુ સારું થાય. કે સ્વામિનારાયણ નામ સાંભળ્યું હતું. સ્વામિનારાયણ ભગવાન છે એવી ખબર હતી, પણ પહેલી જ વાર દુકાને ભગવાનને જોયા એટલે થોડો ઘણો કુસંગ હતો એ છોડી દીધો અને ભગવાનના ભગત થયા. મહારાજ તો ઉપદેશ દઈને જતા રહ્યા. ગુણ આવ્યો. પૂરેપૂરો નિશ્ચય નહોતો થયો, પણ ભગવાનનો ગુણ આવ્યો. કે કેવી સરસ માધુરી મૂર્તિ છે, કેવું મીઠું મીઠું બોલે છે, સામેથી આવીને મને હિતની વાત કરી. એવો ભગવાનપણાનો થોડોક ગુણ આવ્યો. એટલે રામના ભગત હતા. અડધી માળા સ્વામિનારાયણની કરે ને અડધી માળા રામની કરે. ભગવાન પૂરેપૂરા છે એવો નિશ્ચય નહોતો થયો. એકવાર બેઠા બેઠા માળા કરતા હશે ને એને વિચાર એવો કે મારી દુકાને સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા. દુનિયામાં બધા એને ભગવાન કરીને માને છે, એને પૂજે છે, એવા મોટા ઐશ્વર્ય પરચાઓ બતાવે છે. તો મારે જોવું છે કે સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે. જો ફરીને દર્શન કરી આવીએ અને એવું કાંઈક દેખાય તો હું પણ ભગવાનપણાનો નિશ્ચય કરું. એના દીકરાને કીધું કે મને એકવાર ગઢપુર દર્શન કરવા લઈ જાને. ત્યારે એના દીકરાએ કીધું કંઈ વાંધો નહીં, આપણે જશું દુકાને. ગઢડા. તમને કેમ આવો વિચાર એવો ગઢડા જવાનો? તો કે આપણી દુકાને સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા. જમવાનું માંગ્યું, મેં જમાડ્યા. થોડો મને ઉપદેશ પણ કર્યો, મેં ગ્રહણ કર્યો. પણ મને એવો વિચાર આવે છે કે જેવા છે એવા મેં ઓળખ્યા નથી ને જાણ્યા નથી, તો એ ભગવાન હશે. તો એકવાર દર્શન કરી આવીએ. અણદાભાઈ કે ભગવાન આવ્યા જેથી દુકાને તેથી મને કેમ ન કીધું કે ભગવાન આવ્યા છે? કાંઈ વાંધો નહીં, ભલે, પણ આપણે ગઢડા જઈ આવીએ. એટલે એના પિતા અને અણદાભાઈ બે ગઢપુર આવ્યા. મહારાજ દાદા ખાચરના દરબારમાં સભા કરીને બેઠા હતા અને ભગવાન પૃથ્વી ઉપર પધારે એટલે ભગવાનને કોઈ કાળની ગતિ ભગવાનને અડતી નથી. ભગવાન જેવો ભાવ હોય એવા ભગવાન એને દર્શન આપતા હોય છે. એટલે આ વલ્લભભાઈ સુથાર અને એના દીકરા અણદાભાઈ બે અંદર પ્રવેશ કર્યો. ત્યાં મહારાજના દર્શન તો કર્યા, પણ મહારાજ આ વલ્લભભાઈને 90 વર્ષની ઉંમર જેવા દેખાણા. તો મનમાં એમ થયું કે અરે આવા વૃદ્ધ થોડા ભગવાન હોય, આવા ગૌઢા થોડા ભગવાન હોય. અરે અહીં ક્યાં આવ્યા આપણે? અહીં ક્યાં ભરાણા? અહીં નો આવ્યા હોત તો સારું હતું. આવડો મોટો ખર્ચો કર્યો અને આવડો મોટો આટો ફેરો થયો. અહીં નો આવ્યા હોત તો સારું. તો હાલો, હવે તો રહેવું જ નથી, આજને આજ જતું રહેવું છે. એ કે હાલ અહીં નથી રહેવું, આપણે વૈયા જવું છે. આ થોડા ભગવાન હોય અવડાવડા મોટા, ધોળા વાળ ને એવું બધું દેખાણું. એટલે એ કે એમ ન વયું જવાય, એક દિવસ રોકાઈ, કાલે આપણે જઈશું. એક રાત તો રોકાવ. પછી બપોર પછી સભામાં દર્શન કરવા આવ્યા. તો મહારાજ 50 વર્ષની ઉંમર હોય ને એવા લાગ્યા. એક વાળ કાળો નહીં હો. અત્યારે 50 વર્ષની ઉંમરે કાળા વાળ થોડાક ધોળા થઈ જાય. અડધા પણ તમે શું કરી નાખો છો? મારું વાક્ય ન પૂરું કરવું પડ્યું. મહારાજનો વાળ કાળો ન જોઈને ક્યાંક તોય સુખ ન આવ્યું. વળી વિચાર એવો
નથી રહેવું, વયું જવું છે. ત્યાં મહારાજે થોડી વાર થઈ એટલે 16 વર્ષની ઉંમરના દિવ્ય સ્વરૂપે મહારાજે દર્શન આપ્યા. અને કેવા દર્શન આપ્યા? તો નીલકંઠ વર્ણી રૂપે દર્શન આપ્યા. નવ કંજ લોચન, એવા અણિયાળી આંખ, ભૂરા ભૂરા કેશનો અંબોડો વાળેલો, શરીરમાં બધી જ નાડીઓ દેખાતી, ભગવાનનું દિવ્ય સ્વરૂપ, નાના એવા બાલા જોગીના દર્શન થયા. અને વલ્લભભાઈને તો સુખનો એવો ધોધ છૂટ્યો અને દોડીને મહારાજના ચરણમાં નમી પડ્યા કે મહારાજ, મને તમારા શરણે લો, મને સત્સંગી કરો, મને વર્તમાન ધરાવીને કંઠી ધારણ કરાવો. કે મહારાજ, તમારા દર્શન તો બહુ સુંદર છે. 16 વર્ષની ઉંમરના રમણીય મોહક મૂર્તિ વલ્લભભાઈના હૃદયમાં ઉતરી ગઈ અને ઓહો ઓહો થવા માંડ્યું કે આહા. અને દર્શન કરતા જ ગાંડા થઈ ગયા. અને અંતરમાંથી ભગવાનના નામની ખુમારી નીકળવા માંડી. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણનું ભજન થવા માંડ્યું. અને અખંડ ભજન સતત ચાલુ થઈ ગયું. આપણને મહારાજ એવા જ દર્શન આપે છે, પણ હજી આપણી દિવ્ય ચક્ષુ એવી થઈ નથી ને, એટલે અંતરથી ખુમારી ચડતી નથી. પૂજ્ય બેનના જીવનમાં જોવો, અખંડ આનંદમાં જ હોય, ખુમારી હોતા જ હોય. શું કામ? જેવા છેવા અંતરમાં એને ધારીને ઓળખી લીધા છે. એટલે એને ખુમારી અને આનંદ કોનો છે? સહજાનંદ સ્વામી. સહજાનંદ, સહજ સહજ આનંદ આપે એને કહેવાય સહજાનંદ સ્વામી. આ વલ્લભભાઈને તો એવું ભજનનું તાન ચડી ગયું અને એવા ભજન કરવા માંડ્યા. પછી તો ઘરે ગયા તો રસ્તામાં અખંડ આનંદમાં અને ઉત્સાહથી બોલ્યા જ કરે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, ધૂન ગાયા જ કરે. અખંડ સ્વામિનારાયણ એવા આનંદમાં ડોલતા જાય, ધૂન ગાતા જાય. ખુમારી ચડી ગઈ ભજનની. આવું તાન આપણે ચડાવી દેવાનું છે. એમાં રસ્તામાં એના દીકરીનું ગામ આવ્યું, ધમાસણ, ધસામણ, ધમાસણ ગામ આવ્યું ને, તો કીધું કે હાલ બેનને મળતા જઈશું. કે હાલો મળતા જઈ. આવ્યા ઘરે, એનો ભાણો હતો. પૂછ્યું કે મામા કેમ આવવાનું થયું, ક્યાં ગયા હતા? બાપાને દર્શન કરાવવા ગયો તો ગઢડા. કે બાપાને તો ભગવાનનો રઢ લાગી ગયો છે. કે હા, અખંડ કોઈનું કાંઈ સાંભળતા જ નથી. અખંડ સમનારાયણ, સમનારાયણ, સમનારાયણ ભજન જ કર્યા કરે છે. ભાણો કે બહુ સારું કહેવાય, આજ કરવાનું છે કરી કરીને. મામાને એમ થયું, ભાણો મારી પેલા રંગાઈ ગયો લાગે કે મામા, હું અમદાવાદ કાંકરીએ સરોવરને કિનારે મહારાજ સભા કરીને બેઠા હતા ને, ત્યારે હું દર્શન કરવા ગયો તો, પણ સહજાનંદ સ્વામી એટલે લોહ ચુંબક મારું ચિત્ત ચોરાવા માંડ્યું, ખેંચાવા માંડ્યો. હું તો આખો મારો આત્મા એનામાં ચોંટવા માંડ્યો. મને એમ થયું કે મામા જોયા જ રાખું, જોયા જ રાખું. એટલે બાપા સાંભળે છો, ભાણો વાત કરે છે ને, કેવી વાતો કરે છે સંબંધી ભેગા થઈને. આ વાતમાં બહુ શીખવાનું છે વાલા બહેનો, કે આપણે ભેગા થઈને કેવી વાતો કરતા હોય, અને મામો ભાણો અને દાદા ભેગા થઈને કેવી વાતો કરે છે. કે હું તો દર્શન કરતો હતો, દર્શન કરતા કરતા તો મને આમ કાંઈ ભાવ સમાધિમાં જતો રહ્યો. મહારાજના દર્શન કર્યા, પણ કેવા મહારાજ! માથે સુંદર પાગ બાંધેલી, હાથમાં છડી મોજડી પહેરેલી, અને છલાંગ મારીને મહારાજ માણકી ઉપર બિરાજમાન થયા. અને લગામ હાથમાં પકડી હતી અને ગઢપુર જતા હતા. મને આબેહૂબ દેખાય છે. આ સ્વામિનારાયણ ભગવાન મને અંતરમાં દેખાય છે એવા ને એવા. હું તો પાછળ પાછળ ચાલવા જ માંડ્યો. એટલે મહારાજ કે, અય છોકરા પાછો વળી જા,
ક્યાં આવવું છે તારે? તો હું પાછો જ ન વળ્યો. વળી મહારાજ પાછું વળીને જોયું કે છોકરા પાછો વળી જા, પાછળ પાછળ ન વાય. વળી મહારાજે ઘોડો ઊભો રાખ્યો, મને પાછો મોકલ્યો કે 6 મહિના પછી ગઢપુર આવજે. 6 મહિને હું ગઢડા ગયો અને મને ઉતારો આપ્યો તો સાથે હું બધું લઈને સામાન ગયો તો એમ થયું ખીચડી બનાવી નાખું, થોડી લાપસી કરી સમાગમ કરવા જાઓ. ખીચડી બનાવી, લાપસી બનાવી. સાંભળતો તો સહજાનંદ સ્વામી આવ્યા, ચતુર્ભુજ રૂપે મને દર્શન આપ્યા. પાછું ફરીને મેં જોયું. પછી તો મહારાજ દરબારમાં સભા કરીને બેઠા હતા, ત્યાં હું ગયો. મહારાજના મુખની વાત સાંભળતો જ રહ્યો અને ઉતારે પાછો આવ્યો. ખબર ન રહી, લાપસી ને ખીચડી કલસો થઈ ગયું. મેં કીધું ભલે ને બળી ગયું, આનંદ તો આવ્યો, દર્શનનો આવ્યો, સાંભળવાનો આવ્યો, ભલે ને બળી ગયું. પછી મને એમ થયું હવે કાંઈ મારે રાંધવું નથી ને સામાન ભેગો કરી અને દર્શન કરીને હું જવાની તૈયારી કરતો હતો. ત્યાં સ્વામિનારાયણ ભગવાન આવીને ઊભા રહી ગયા અને મન કે કેમ લબાચા ભેળા કરે છો, જમી તો લ્યો પછી જાજો. મહારાજ હું જમવું? ખીચડી લાપસી તો કોલસો થઈ ગયું છે. મહારાજ કે તપેલીમાં જોત ખરા. મહારાજમાં વિશ્વાસ રાખી મેં તપેલીમાં જોયું, ત્યાં તો માખણ જેવી ખીચડી ને કંસાર જેવી લાપસી. પછી તો હું જીમો, મહારાજનો આશ્રિત થયો અને રટના મને લાગી ગઈ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મામા આમાં જો હું ખોટું બોલતો હોઉં ને તો મને 69 કાળનું જે પાપ લાગે ને એ પાપ લાગે. અણદાભાઈ તો ભાણાની વાત સાંભળીને ઊભા થઈ ગયા કે ભાણા મારી કોઢે આવ્યા તઈ મને કાંઈ ભગવાન આવ્યા એ મારા બાપાએ મને કીધું નહીં. અને વલ્લભ બાપાને ત્યારે અડધો સત્સંગ થયો અને ગઢડા આવ્યા ત્યારે પૂરો સત્સંગ એને થઈ ગયો. અને મેં ગઢડા જઈને દર્શન કર્યા ત્યારે અડધો સત્સંગ થયો અને ગઢપુરથી પાછો વળી અને તારી વાત સાંભળીને એટલે હવે હું પૂરો સત્સંગી થઈ ગયો. તે લે મને હવે તું કંઠી બાંધ. ભાણો કે મામા હું તમને કંઠી બાંધું? એ કે હા બાંધી દે ભાણા, હવે પછી ક્યાં બીજા ગુરુ ગોતવા જવા, તારી પાસેથી પૂરેપૂરા ભગવાન મને સમજાઈ ગયા. અને પછી એણે ભાણાએ એને કંઠી મામાને પહેરાવી. ધનાળા ગામ આવ્યા પછી તો બહુ ભજન કરતા, બધાને ભગવાન ઓળખાવતા, પણ આ દુનિયામાં ભગવાનને ભગતને જગતને બનતું નથી. એટલે ભગવાન ઓળખાવા માંડ્યા, ભગવાનનું ભજન કરાવવા માંડ્યા બધાને ભેગા થઈને. એટલે ઘણા દ્વેષી હોય ને એ વિરોધ કરીને એનો ઉપદ્રવ કરવા માંડ્યા. એટલે પછી ગામ છોડી દેવું પડે ને એટલો ઉપદ્રવ કર્યો. ત્યાંથી માલણ ગામ ગયા, ન્યાય ઉપદ્રવ કર્યો, ત્યાંથી ઘાટીલા ગયા સત્સંગ માટે ને ગામ છોડ્યા, પણ સત્સંગ છોડ્યો નહીં. તો એને કેવું ભગવાનનું દર્શન થયું હશે, કેવું ભગવાનનું દર્શન હશે. એ વરણી રાજનું દિવ્ય દર્શન થાય એને જગત મિથ્યા થાય અને આનંદના સાગરમાં ડોલતો થાય. એવું મહારાજનું દર્શન છે.